માટે પછી નાનાવિધ એટલે કે આ ખેતરાવ જમીન હોય તો આ ખેતરાવ જમીનની અંદર અનેક જાતના જીવજંતુ મૃત્યુ પામે. કીડી મકોડાથી માંડી હાલતા હાલતા કીડીયું મરી જાય ને તો દોષ કોને લાગે? અહીંયા રેવા આવે એને. આપણને એટલે તમને અમને બેન ન લાગે, પરિવારને કોઈ ન લાગે. સમજી ગયા? તમને લાગે. શું કામ? એક આ મકાનની અંદર રહેવા કોણ આવે છે? તો કે ચેતનભાઈ એક જ આવવાના, એનો પરિવાર રહેવા આવે. એટલે તમને દોષ લાગે. એ દોષમાંથી મુક્તિ પામવા. તમે ઓલી વાત કરી ને ઉપરવાળી, એ બધા દોષ વયા જાય. શું કામે? કે અમારી આ ભૂમિની અંદર જે કાંઈ નાનાવિધ જીવ હિંસાથી, નાના પ્રકારના નાનાથી મોટા લગીમાં કોઈ જીવની હિંસા થઈ હોય તો એ દૂર થઈ જાય. નાનાવિધ જીવ હિંસાથી જન્ય સકલ દોષ દૂરીકરણ, બધા પ્રકારના દોષ વયા જાય. બધી અમારી આ ભૂમિ શુદ્ધ બને. અને આનાથી થાય શું? આ યજ્ઞ કરવાથી તો કે પહેલાં તો અમારે ત્યાં સંતાનની વૃદ્ધિ થાય. અમારે ત્યાં દીકરા, એને ત્યાં દીકરા, અમારો આણો તાણો વંશવેલો હાલે. અને સંપત્તિમાં વૃદ્ધિ થાય. સંપત્તિ અને સંતતિ બેયની વૃદ્ધિ થાય. અમારા કુળદેવી માતાજી અમારી ઉપર પ્રસન્ન રહીએ. અમારા સુરાપુરા, અમારા પિતૃદેવ હંમેશા માટે રાજી રહીએ, ક્યારેય નારાજ થાય નહીં. વાસ્તુ યજ્ઞ કરવાનો મતલબ આ. અને પણ શાસ્ત્રમાં પણ કીધું છે કે જે મકાનની અંદર વાસ્તુ યજ્ઞ કરવામાં નથી આવતો એ ભૂમિને સ્મશાન જેવી ભૂમિ ગણવી. શું કામ એને સ્મશાન જેવી? તો કે આ જે જીવજંતુ મૃત્યુ પામ્યો હોય એનો જીવનો આત્મા ક્યાં ભટકે? આ ભૂમિમાં ભટકે. પછી તમે સૂતા હો ને એટલે તમે એમ કે સારું નીંદર નથી આવતી, ત્રણ જગ્યાએ જગ્યા બદલાવી, નીંદર આવતી નથી. છોકરાઓ ભડકી જાગી જાય છે, ઝપકીને જાગી જાય છે, બેચેની લાગે, થાય ને? તો આ બધાના નિયમો છે. વાસ્તુનો હક આપેલો છે. શિવજી મહારાજે પણ વાસ્તુ કર્યું હતું. અને સારામાં સારો જો કોઈ પંડિત હોય ત્યારનો તો એ રાવણ હતો. રાવણને બોલાવ્યું વાસ્તુ યજ્ઞ કરવા, અને યજ્ઞ કર્યો. અને આ લંકા એ લઈ, કારણ કે હમણાં આપણે કુંભ ભદ્રાવશું ને ત્યારે કેવું, અમે કઈ તો અંદર અવાય ને અમને લખી દેવું પડે. સમજી ગયા? કે આ મકાન દઈ દેવાનું. પણ અમારે કાંઈ જોતું ન